ભાવનાબેન ચીખલિયા આવ્યા હતા. એ સમયે ન તો એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા કે ન તો અમે એક સમાજ સેવાનું કામ કરતા હતા ને પૈસા, પણ એ સમયે સંસ્થામાંથી કોઈ એ પ્રકારની વસ્તુ થઈ એટલે એમણે એવું કીધું કે આ તમારા પેપર્સ, એક દિવસ હું સંસ્થાના ચેરમેન થઈને આવીશ. માનો કે સંસ્થાએ મને ગાડી આપી છે, સંસ્થાએ મને ટેલિફોન કે મોબાઈલ આપ્યો છે, સંસ્થાએ મને સર્વિસ આપી છે કે ચાલો પી આપ્યો છે, પણ હું સંસ્થાનો એક પણ વસ્તુનો ઉપયોગ કરતો નથી. ઇફ યુ ચેઝ ધ મની, મની વિલ રન ઇન ફ્રન્ટ ઓફ યુ. ઇફ યુ ડોન્ટ ચેઝ ધ મની, મની વિલ ચેઝ યુ. કોઈ પણ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગની હોય કે કોઈ પણ વર્ગની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, એણે પોતાનું ઘર કરવું હોય તો કઈ રીતે આયોજન કરવું જોઈએ? નવી સવારમાં હું રમેશ તન્ના આપનું પ્રસન્નતા સાથે હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તેમ નવી સવારનો ધ્યાન મંત્ર છે સ્વસ્થ સમાજનું નિર્માણ. એક એવો સમાજ જે સ્વસ્થ હોય, બધા જ પ્રસન્નતા સાથે, આનંદ સાથે અને શાંતિનો અનુભવ કરીને જીવન જીવતા હોય, એવા સમાજનું આપણે બધાએ ભેગા મળીને નિર્માણ કરવાનું છે. એટલે નવી સવારમાં અમે જે મુલાકાતો કરીએ છીએ એ મુલાકાતોમાં છેવટે તો અમારા મનમાં આ જ વાત હોય છે. આજે નવી સવારમાં અમે એક એવી વ્યક્તિને લઈને આવ્યા છીએ જે વ્યક્તિ ઘર સાથે જોડાયેલી છે. ઘરનું ઘર, ઘર એવું કહેવાય છે કે ઘર છે અને પરિવાર છે એ તમામ સદ્ગુણોનું ધરોવાળ્યું હોય છે. દરેક વ્યક્તિની એક ઝંખના હોય છે કે મારું પોતાનું ઘર હોય. તો આજે જૂનાગઢથી એક મહેમાનને અમે આમંત્રણ આપ્યું છે, દેવરાજભાઈ ચીખલિયા. ડૉક્ટર છે તેઓ. દેવરાજભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર રમેશભાઈ. આજનો જે આ પોડકાસ્ટ છે એમાં મારે તમારી સાથે વાત કરવાની છે ઘરના સંદર્ભમાં, કારણ કે તમે એક વિશેષ જવાબદારીનું વહન કરી રહ્યા છો. એક સંસ્થા છે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. આ સંસ્થાના ડૉક્ટર સાહેબ અત્યારે ચેરમેન છે, એટલે હું એ સંદર્ભમાં જ આજે એમની સાથે વાતો કરવાનો છું. મારે પહેલું એ જાણવું છે કે આ જે સંસ્થાના તમે અત્યારે ચેરમેન છો, એ સંસ્થાનું મુખ્ય કામ શું છે? બહુ જ મૂળ ઊંડા છે. જે સમયમાં બેન્કો, બીજી કોઈ સંસ્થાઓ, અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જ્યારે કોઈ નાના માણસને, બિલકુલ એકદમ છેવાડાના વર્ગના માણસને મકાન બનાવવું હોય તો એ પૈસા લાવે ક્યાંથી? જે તે સમયે સાહુકારો જેને આપણે કહીએ, શેઠિયાઓ જેને આપણે કહીએ, વ્યાજ વટાવનો ધંધો કરતા જેમને આપણે કહીએ, એમની પાસેથી જ પૈસા લઈ આવે, પોતાનું નાનકડું મકાન બનાવે, કુટુંબનું ભરણ પોષણ કરે અને ત્યાર પછી એ જવાબદારીઓમાંથી એ પૈસાઓનું જે તે લોકોને વ્યાજ ભરે. તો એમના માટે, આ લોકો માટે એક સંસ્થા બનાવવામાં આવી. હકીકતમાં તો આ સંસ્થા ઘણી જૂની છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને જ્યારે એક જ હતા ત્યારે પણ આ સંસ્થા હતી. નામ મહારાષ્ટ્ર સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન હતું. 1960માં આપણને આપણું ગુજરાત જે મળ્યું એ સમયે આ સંસ્થાના બે ભાગ થયા અને ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સંસ્થા ગુજરાતમાં અમલમાં આવી. એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જે લોકોને બેંક નથી આપતી અથવા તો બીજા કોઈ લોકો આપે છે અથવા તો ઊંચા વ્યાજે આપે છે, એ લોકો એક કોઓપરેટિવ સંસ્થા બનાવે. અત્યારે આપણે જ્યારે સહકારની વાત જ્યારે કરી રહ્યા છીએ, અત્યારે આપણા માનનીય સહકાર મંત્રી શ્રી કોઓપરેટિવ માટે ખૂબ કામ કરી રહ્યા છે. જે સમયે કોઈ નહોતું કરતું. આપણે સદનસીબ છે કે અત્યારે આપણા માટે આ વસ્તુઓ ખૂબ સારી છે. એ સમયે જે કોઈ લોકોને વિચાર આવ્યો અને આ સંસ્થાની સ્થાપના કરી
અને આ સંસ્થા છે જે લોકો કોઈ સહકારી મંડળી જેવું બનાવે, હાઉસિંગ સહકારી વસ્તુ બનાવે, કોઓપરેટિવ હાઉસિંગ બનાવે, એવી એક મંડળી બને 8-10 લોકોની, જે સહકારી કોઓપરેટિવ હાઉસિંગ કહેવાય છે. એ કોઓપરેટિવ હાઉસિંગ છે એ પછી કોઈ જમીન રાખે, એ જમીન ઉપર પ્લોટ્સ જુદા જુદા બનાવે અને એના ઉપર મકાનોનું નિર્માણ કરે. હવે એ પૈસા ક્યાંથી લઈ આવે? એ પૈસા જે કે એમના સભ્યો બન્યા હોય કે ભાઈ ચાલો 51 મકાનો બનાવવા માટેની કોઈ વ્યવસ્થા બની, કોઈ 10 મકાનો બને, તો એ સભ્યો એમની પાસે હોય એટલા પૈસા આપે. બાકીની લોન છે એ જે આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે, ગુજરાતમાં લગભગ 6,500 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે, એ લોકોને લોન ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન છે એ એમને લોન તરીકે આપે. અને એ પણ બહુ જ ઓછા વ્યાજની અને લાંબા ગાળાની, ખૂબ લાંબા ગાળાની. માનો કે અત્યારે કોઈ લોકોને 70ના ગાળામાં પૈસા આપ્યા હોય તો અત્યારે 2026માં પણ હજી એમના લેણા નીકળે છે, એટલે એવડા મોટા લાંબા ગાળાના પૈસા આપે. હવે આપણને આ પ્રશ્ન થાય કે તો પછી ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પૈસા લાવે ક્યાંથી, જેથી કરીને એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓને આપે? તો એમની મદદે ભારત સરકારના નિગમો, અમુક ભારત સરકારની સંસ્થાઓ, ગુજરાત રાજ્યની અમુક જે સંસ્થાઓ છે, જે નાણાકીય સંસ્થાઓ છે, દાખલા તરીકે LIC, દાખલા તરીકે હુડકો, દાખલા તરીકે NCDC, કેન્દ્ર સરકારની સંસ્થાઓ, આ બધા પાસેથી પૈસા વ્યાજે લઈ આવે. એ વ્યાજે લઈ આવેલા પૈસા વહીવટી ખર્ચ ઉમેરી, વહીવટી ખર્ચ બાદ કરી અને ત્યાર પછી એ આ જે લોકો હોય એમને આપે. પરંતુ એ સમયે કોઈ ઇન્ડિવિજ્યુઅલ લોકોને ના આપે કે ભાઈ ચાલો આપણે અત્યારે આ 10 જણની સંસ્થા બનાવી છે તો 10ના નામે કે એવી રીતે ના આપે. પણ એ જે આખી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બની હોય એમને પૈસા આપે અને એ લોકો ડિસ્ટ્રીબ્યુટ એમના જે કંઈ સભ્યો હોય એમને કરે અને એમાંથી આ આખું સાયકલ ઉત્પન્ન થાય. આખું સાયકલ ઉત્પન્ન થતાં થતાં લગભગ આશરે 2.5 લાખ જેટલા લોકો, 6,000 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ ગુજરાતમાં અને એમના લગભગ 2.5 લાખ જેટલા મેમ્બરો છે, એમને આ લાભ મળ્યો. અને એ લાભ મળ્યો. હવે એ સમયે તો જ્યારે જમીનો બહુ સસ્તી હતી, પ્રાઇમ લોકેશનમાં પણ જમીનો સસ્તી હતી. અત્યારે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ જ્યાં જ્યાં પણ ઊભી છે અને જેમની લોન જેમણે ભરપાઈ કરી દીધી છે, જે બધું આપી દીધું છે, એમની કિંમતો પણ ખૂબ વધી ગઈ અને ઘણું બધું સારું થઈ ગયું. અને ઘણા બધા લોકોને પોતાને ઘર મળ્યા અને ઘણી બધી સુવિધાઓને આધારે એ લોકો પોતાનું જીવન આગળ વધારી શક્યા. એ સમયે 1984 સુધી તો બધું બહુ સમૂહ સૂત્રું ચાલ્યું. લોકો લોન લઈ જતા હતા, પાછી આપી જતા હતા અને સંસ્થા ચાલતી હતી. આ પ્રકારે આખી વ્યવસ્થાઓ ચાલ્યા જ કરતી હતી. ના કરીએ કે જે સમયે આ બિલ્ડિંગ બન્યું એ સમયે કેવું ધમધમતું, કેટલા લોકોની અવર જવર, કેટલું બધું પ્રેશર ને આ બધું હશે. આ બધી જ ચીજો 1984 સુધી બહુ જ ચાલી, કારણ કે એક સાયકલ બરાબર ચાલતું હતું. પૈસા લઈ આવીએ LIC, હુડકો વગેરે સંસ્થાઓ પાસેથી, ધિરાણ કરીએ, ધિરાણ પાછું આવે અને સંસ્થાઓને પાછા આપીએ. 1984માં એવું બન્યું. ઘણી બધી કોઓપરેટિવ સંસ્થાઓમાં ઘણા બધા કારણોસર આવું બનતું હોય છે. ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પણ એક ભાગ છે. ફરી પાછું લોન જે હતું એ ફરી આપવાની બંધ થઈ ગઈ. લોકો ફરી પૈસા આપતા બંધ થઈ ગયા. એટલે સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના બહુ જ પૈસા ફસાઈ ગયા. હવે પૈસા એવા ફસાઈ ગયા કે એક બાજુએથી LICનું, હુડકોનું અને બીજી સંસ્થાઓનું
સતત વ્યાજ ચડ્યા કરે. મૂળ રકમ લીધી હોય, વ્યાજ ચડે, વળી પાછું એનું વ્યાજ ચડે. આ એક પ્રોસેસ ચાલુ થઈ. બીજી સામેની બાજુએથી રિકવરી આવતી લગભગ પ્રેક્ટિકલી બંધ થઈ ગઈ. તો જેને હિસાબે 1984 પછીથી લગભગ જેને આપણે કહીએ કે 2000 સુધીમાં કે 2001 સુધીમાં લગભગ સંસ્થા ઉપર 2692 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું. એટલું બધું બહુ માગતી, મોટી રકમ. એટલું બધું LICનું, હુડકોનું અને બીજી નાણાકીય સંસ્થાઓનું દેણું થઈ ગયું. હવે આ સંસ્થાને ચલાવવી કેમ? લોકોના કર્મચારીઓના પગારો, સંસ્થાનું મેન્ટેનન્સ, બાકીની બધી જે વહીવટી વ્યવસ્થાઓ છે એ પ્રેક્ટિકલી આપણે જેને કહીએ કે ભાંગી પડી એવું થાય. જે કંઈ થોડી ઘણી રિકવરી આવે એમાં સંસ્થાના લોકોના પગાર થાય ને બીજું થાય, કોઈ પણ પ્રકારની બચત ન થાય. આ બધી ચીજો જ ઊભી રહે. એ દરમિયાનમાં સંસ્થામાં ત્યાર પછીથી ઘણા બધા બહુ જ સારા માણસો આવ્યા કોઓપરેટિવ સંસ્થાની અંદર. એ સમયે સંસ્થાને બેઠી કરવા માટે માર્ગદર્શન અને મદદ ત્યારે શ્રી અમિતભાઈ અમદાવાદમાં એડીસી બેંકમાં અને અહીંયા સંકળાયેલા હતા. એમની સાથે સંકળાયેલા હતા અત્યારના આપણા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માનની અજયભાઈ પટેલ. આ બધા લોકોએ આ સંસ્થાને ફરી પાછી કેમ બેઠી કરવી, અને એ સમયે નરેન્દ્રભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા, એ મહામંત્રી હતા, એમણે પણ સતત રસ દાખ્યો કે આ સંસ્થાને કોઈ પણ હિસાબે બેઠી કરવી જોઈએ. એટલે આ બધાના સહકારથી આ દેણું કેમ નાબૂદ થાય, આ સંસ્થામાં કેમ સારા લોકો આવે અને આ સંસ્થા ફરી પાછી કેમ બેઠી થાય, એ પ્રકારનું આયોજનના બેઝમાં 3 લોકો પડેલા છે. માનની શ્રી નરેન્દ્રભાઈ, જે તે સમયે માનની શ્રી નરેન્દ્રભાઈ પક્ષના મહામંત્રી હતા, પરંતુ લોકોની ખેવના માટે કામ કરતા હતા. માનની શ્રી અમિતભાઈ કોઓપરેટિવ સંસ્થાઓ સાથે જોડાયા હતા, જેમણે માધવપુર બેંકને બેઠી કરી, એડીસી બેંકમાં પણ હતા અને સહકારી ક્ષેત્રમાં સૌથી વધારે નોલેજ ધરાવતા વ્યક્તિ તરીકે માર્ગદર્શન આપતા હતા. માનની શ્રી અજયભાઈ પણ એડીસી બેંકમાં હતા. આ બધા મિત્રોએ મળી અને આ સંસ્થાને કેમ બેઠી કરવી એમના માટેનો નિર્ણય કર્યો. એ દરમિયાન સંસ્થામાં એક એવી ઘટના બની કે હું મૂળ જુનાગઢ નિવાસી છું. જુનાગઢમાં બીજી કોઓપરેટિવ સંસ્થાઓના ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા રિકવરીના, અને પછી રિકવરી કરી હોય તો અહીંયા આપવામાં. તો જે તે સમયે જે તે કોઓપરેટિવ સંસ્થામાં કામ કરતા લોકોએ કંઈક એવી, અમે કંઈક કોઈના પૈસા ભરવા માટે આવ્યા, જે તે સમયે બેઠેલા લોકોએ કંઈક એ પ્રકારનું વર્તન કર્યું અને એ પૈસા ભરવા માટે મારા ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન ચીખલિયા આવ્યા હતા. એ સમયે ન તો એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા કે ન તો અમે એક સમાજ સેવાનું કામ કરતા હતા ને પૈસા, પણ એ સમયે સંસ્થામાંથી કોઈ એ પ્રકારની વસ્તુ થઈ એટલે એમણે એવું કીધું કે આ તમારા પેપર્સ, એક દિવસ હું સંસ્થાના ચેરમેન થઈને આવીશ. ત્યાર પછીથી ઘણા બધા ચેરમેનશ્રીને બીજા આવ્યા, પરંતુ આ બધી વસ્તુઓને પૈસા પાછા આપવા માટે LIC, હુડકો અને બીજી સંસ્થાઓએ જે વ્યાજ ચડેલું હતું એ વ્યાજમાં જો રાહત થાય તો આવતા પૈસા આપણે ભરી શકીએ. તો એ સમયે ફરી આ ત્રિપુટી. એ સમયે યશવંત સિન્હા ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અડવાણીજી અહીંથી ચૂંટાતા હતા. એ ત્યાં બધાની સાથે રજૂઆત થઈ, રૂપાલાજીએ સાથે રહી LIC અને હુડકોને જે કંઈ થોડી ઘણી વ્યાજ રાહત થાય એ વ્યાજ માફી
અમુક પર્સન્ટેજે વ્યાજ માફી કરાવી. પૈસા આવતા ગયા, ચેરમેનો બીજા ઘણા બધા બદલાતા ગયા જે તે સમયે. અમારા વાડીભાઈ પટેલ પૂર્વ સહકાર મંત્રી એ પણ અમારા સ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન હતા. ત્યાર પછી મારા ધર્મપત્ની ચેરમેન તરીકે આવ્યા અને આ બધા લોકોએ પછી રિકવરી માટેનું ખૂબ પ્રેશર વધાર્યું. એમના માટેના ઇન્સ્પેક્ટરોની સરકારની મદદ લીધી, પોલીસની મદદ લીધી અને રિકવરી ધીરે ધીરે છે બધી આવતી ગઈ. જેમ જેમ રિકવરી બધી આવતી ગઈ એ પ્રમાણે ઓલમોસ્ટ જે બધું દેણું છે નીલ થયું. એ દરમિયાનમાં લગભગ 2018માં ફરી પાછું કોઈ કારણસર મને ચેરમેન તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો. એ ચેરમેન તરીકે સિલેક્ટ કર્યા પછી એ જ ટ્રેક ઉપર આખી સંસ્થા ચાલતી હતી. સંસ્થાનું જૂનું પુરાણું મકાન ખૂબ સુંદર 6 માળનું જૂનું પુરાણું મકાન, ઓફિસો જૂની પુરાણી, બધી ટેબલો આ તે જૂની પુરાણી. જે તે સમયે અમારે હજી થોડા પૈસા આપવાના બાકી રહેતા હતા. તો એ પૈસા બાકી આપવા માટે એ છેલ્લો ચેક LICનો ચેક આપવાનો હતો. એ નસીબ મારા હાથે લખાયેલા હશે અને અમે સંસ્થાને સંપૂર્ણ દેવા મુક્ત થઈ. અત્યારે સંસ્થા પાસે એક પણ પૈસાનું કોઈ દેણું નથી. અત્યારે અમારી પાસે પુરાણ છે આશરે 50 કરોડ રૂપિયા જેટલી. હવે નિર્ણય એવો કર્યો કે ભાઈ હવે અત્યારે જે લોકોએ 1960માં મકાન બનાવ્યા હતા, 70માં બનાવ્યા હતા, અત્યારે બનાવ્યા છે, તો એ મકાનોની પરિસ્થિતિ અત્યારે કેવી હશે. બીજું કે અમે દેણદાર હતા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના, એટલે અત્યારે તો અમારા ઉપર કોઈ વિશ્વાસ ન કરે કે તમે એક વખત તો પૈસામાં માંડ કરીને આવું કર્યું છે, તમે આપ્યા નથી, તો હવે તમને પાછા પૈસા કેમ આપવા. એટલે હવે જો કામ શરૂ કરીએ તો જ બીજી સંસ્થાઓ અમારા ઉપર વિશ્વાસ કરે કે ભાઈ હવે સંસ્થા ફરી ચાલુ થઈ છે, એનું બધું સાયકલ ફરી ચાલુ થયું છે, પૈસા જો અમને આપશું તો ફરી પાછા આવી જશે. પણ અમારો ધ્યેય એવો હતો કે અત્યારે જે નવું મકાન બનાવવામાં જેટલા પૈસા અત્યારે જોઈએ છે એટલા બધા પૈસા તો અમારી સંસ્થા પાસે અત્યારે તો છે નહીં. એટલે એવું નક્કી કર્યું કે અત્યારે જે લોકોના મકાનમાં કોઈને પાણી ટપકે છે, કોઈની કમ્પાઉન્ડ વોલ ખરાબ થઈ ગઈ છે, કોઈની દિવાલો તૂટી ગઈ છે, અથવા તો કોઈને જર્જરિત ધાબાઓ થઈ ગયા છે, એવા લોકોને લોન આપવી ઇન્ડિવિજ્યુઅલ. આ લોન આપવા માટે ખાલી નિયામક એવો છે કે એ લોકો જે આપણી 6000 કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે એના મેમ્બર હોવા જોઈએ. આપણે ગમે તેને ના આપી શકીએ. અને બીજું કે આપણે બને ત્યાં સુધી અમે 3 સ્લેબ રાખ્યા છે, 5 લાખ, 10 લાખ અને 25 લાખ. અત્યારે પ્રોસેસમાં છે સર્ટન કારણોસર. આવતી 23મી તારીખે અમારી બોર્ડ મિટિંગ છે. આશા છું કે સમસૂત્ર ઉતરી અને ફરી પાછું, કારણ કે આમાં પણ ઘણા પ્રશ્નો હોય છે. આ બધું આપવામાં ને દેવામાં ને તું જસ ખાટી જઈશ ને હું જસ ખાટીશ, આ બધા. એટલે મને શ્રદ્ધા છે ઈશ્વર પાસે કે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, એટલે આ બધું કામ છે એ કરી શકશું. અને લોકોને એના માટે ફરી પાછી અમારે લોન લેવા જવી હોય તો પણ આ પણ એક, આમ જુઓ તો એક સહકારી મંડળી જ છે. અમારી સંસ્થા મોટી સહકારી મંડળી. તો સહકારી મંડળીઓના ઓડિટ વર્ગ હોય છે, એ ઓડિટ વર્ગ બમાં અમે આવવા જોઈએ. એટલે આ બધું અમે આપીએ તો જ બમાં આવીએ. એટલે એ બધું આવી જાય તો અત્યારે અમે એક એમના માટે ફરી પાછું જે લોન લેવા જવાના છે એના માટેનું એક મેં પ્રેઝન્ટેશન પણ તૈયાર કર્યું છે, બધાને બતાવવા માટે કે હવે અમે આવું કામ કરીએ છીએ, તમે અમને પૈસા આપો અને આપણે બધા સાથે મળીને સારું કામ કરી શકીએ. બીજું, અમારી પાસેથી કોઈ લોન લે તો અમને ફાયદો એક એ છે કે બેંકે બધા જ ડોક્યુમેન્ટ્સ લેવા પડે કોઈની પાસેથી. બેંક એના વકીલ પાસે બધા વેરીફાઈ કરાવે, બેંક એના કન્સલ્ટન્ટ પાસે બધું કરાવે. એ જે બધી ફીસ છે એ પણ ઘણી બધી થતી હોય છે.
અમારે ફાયદો એ છે કે જે તે સમયે જે તે લોકો લોન લઈ ગયા છે એના બધા જ ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે, એટલે અમારે કોઈ પ્રોસેસિંગ ફી નથી. જે ઘણી બધી પ્રોસેસિંગ ફી છે એ ઘટી જાય છે. એટલે અત્યારે અમે એ એક કલ્પના સાથે ચાલીએ છીએ. હમણાં જ ફરી પાછું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સનું ઇલેક્શન આવશે. આશા રાખીએ કે જે કોઈ લોકો આવે, કારણ કે આમાં તો બધું બદલતું હોય છે, પણ આ ટ્રેક એક પકડો છે એના ઉપર ચાલીએ. અત્યારે અમે ખૂબ કરકસરથી અમે કરીએ છીએ. હું ખુદ માનો કે સંસ્થાએ મને ગાડી આપી છે, સંસ્થાએ મને ટેલિફોન કે મોબાઈલ આપ્યો છે, સંસ્થાએ મને સર્વિસ આપી છે કે ચાલો પીએ આપ્યો છે, પણ હું સંસ્થાનો એક પણ વસ્તુનો ઉપયોગ કરતો નથી. હું આવું છું ટ્રેનમાં. જુનાગઢથી મને રાત્રે 11:10 ટ્રેન મળે, હું અહીંયા 5 વાગે ઉતરું, મને ઓફિસનો માણસ લઈ જાય. અમારી ઓફિસમાં 3 રૂમનું એક નાનકડું ગેસ્ટ હાઉસ છે, ત્યાં સૂઈ જાઉં. સવારે 8:30 કામે ચડું. આખો દિવસ સંસ્થાના બીજા કોઈ કામકાજ હોય તો એ કરું. રાત્રે ફરી 9:30 મને સોમનાથ એક્સપ્રેસ મળે, એમાં જાઓ. ધીસ ઇઝ ઓન રેકોર્ડ કે આ છે. આમ તો 5 વર્ષનું ગણીએ તો ઘણું થાય, પણ છેલ્લા 1 વર્ષમાં જ હું લગભગ 90 ટાઈમ્સ બાય ટ્રેન મારે આવવાનું અને ત્યાંથી જુનાગઢ જવાનું પાછું થયું. બીજું કોઈ પણ પ્રકારના બીજા ભથ્થાઓ લેવાના નહીં. ઇવન હું સંસ્થામાં પ્રેક્ટિકલી જમતો પણ નથી, કે એ પણ બાકીની ચીજ. હું ઘરેથી જ મારું ફૂડ લઈને આવું છું ને જમીન ફરી પાછો એ જતો રહું છું. ઇવન અમારી ઓફિસ જે તે સમયે બહુ ચાલતી હશે સંસ્થા, ત્યારે ચેરમેનની જે ઓફિસ છે બહુ જ વિશાળ ઓફિસ છે. હવે એ ઓફિસમાં અત્યારે કોઈ આવે તો મને એમ કહે કે આ તમારી આ કાર્પેટ બદલવી જોઈએ, એ તમારી ખુરશી બદલવી જોઈએ. ત્યારે હું એમને કહું કે મારી સંસ્થા જ્યાં સુધી ફરી કાર્યરત ન થાય અને હું જ્યાં સુધી સંસ્થાનો ચેરમેન છું ત્યાં સુધી આમાંની કોઈ ચીજમાં મારો એક્સ્ટ્રા ખર્ચો ઉમેરાશે નહીં, અને કરવો પણ ન જોઈએ. એવી કોઈ જરૂર પણ નથી. આ ખુરશી ઉપરથી પણ એટલું જ કામ થાય છે જેટલી કદાચ હું બહુ મોંઘી ખુરશી લાવીને બેસું તો. એટલે આ ધ્યેયથી આ સંસ્થા કામ કરી રહી છે. હજી આગળ કામ કરવાની નેમ છે. અને કોઓપરેટિવમાં અત્યારે જ્યારે ગુજરાત જ આખા હિન્દુસ્તાનનું કોઓપરેટિવ મેનેજ કરે છે માનની શ્રી અમિતભાઈ દ્વારા, ગુજરાતનું કોઓપરેટિવ આખું માનનીય અજયભાઈ દ્વારા જ્યારે ઓપરેટ થઈ રહ્યું છે, ઘણા બધા બીજા સહકારી સંસ્થાના ધુરંધરો જ્યારે અત્યારે આ કરી રહ્યા છે, ત્યારે હવે આ સંસ્થાને અત્યાર સુધી ફરી પાછું કરવા માટે અને શરૂ કરવા માટે મારા કાર્યકાળ દરમિયાન અધિકારીઓ અને પદાધિકારીઓએ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે. હું જ્યારે આ સંસ્થામાં ચેરમેન તરીકે આવ્યો ત્યારે રૂપાણી સાહેબ મુખ્યપ્રધાન હતા. જે તે સમયે ત્યાર પછીથી અત્યારે આપણે ભાઈ સુરેન્દ્રભાઈ છે આવ્યા છે, ત્યારના કોઓપરેટિવ મિનિસ્ટર, અત્યારના કોઓપરેટિવ મિનિસ્ટર શ્રી વાઘાણી સાહેબ, અમારા રાજ્ય સહકારી RCS જેને કહીએ એ લોકો છે, બીજા સહકારના જે બધા લોકો છે એ લોકોએ, અને બીજું આ બધામાં સૌથી વધારે કોઓર્ડિનેટ અને કોઓપરેટ કરવામાં અમારા સહકારી સેલના વડા માનનીય શ્રી બિપિનભાઈ પટેલ, એમણે ખૂબ અથાગ મને મદદ કરી છે ડગલે અને પગલે, જ્યાં જ્યાં પણ અટકા. ઘણા બધા હજી બીજા નામી અનામી. બીજું કેટલીક વખત અટકેલા કામો, અગાઉ કોઈએ કંઈ ખોટું કર્યું હોય, એની આગળ ઇન્ક્વાયરી ચાલતી હોય, એ બધી વસ્તુઓ ચાલતી હોય. અલ્ટિમેટલી તો એ અમારા જ માણસો હતા, અમારી સંસ્થાના જ લોકો હતા. એમના પણ એ કદાચ કોઈ જાણતા કોઈ એ પ્રકારની વસ્તુ સાઇન કે કોઈ થઈ ગઈ હોય તો એ બધી ચીજો માટે પણ એમને કોઈ હાનિ ન થાય એમના માટે મેં મારા ખુદના જે પર્સનલ રિલેશન અધિકારીઓ સાથે હતા. હું કોઈ અધિકારી સાથે પ્રશ્ન લઈને જાઉં એટલે કે ડૉક્ટર હું તો તમને ઓળખું છું, હું જુનાગઢમાં આટલા મોટા હોદ્દા ઉપર હતો. સેક્રેટરી સાહેબ પાસે કોઈ વાર જાઉં તો હવે એ જે તે સમયે હું તો ભૂલી ગયો કે આ સાહેબ એ જ હશે. ત્યાં જાઓ એટલે હું
મારી બધી રજૂઆત કરું તો પાછળથી એમ કે કંઈ વધારે કહેવાની જરૂર નથી. હું ત્યાં આ સંસ્થાનો વડો હતો અને મને બધી ખબર છે, અને બીજે દિવસે મારા કામ થઈને આવી જાય. આ પ્રકારની બધી ઘટનાઓમાં એટલે આપણે જે વાત થતી હતી ને કે એ કુદરત તમને ઓબ્ઝર્વ કરતો હોય છે, અને એ તમે ત્યાં જઈએ એટલે આપણને ખબર પણ ન હોય કે આ કામ આવી રીતે, અને આ બીજે દિવસે આપણે આટલા બધા ધક્કા ખાઈએ છીએ અને થઈ જતું હોય છે. એટલે આ સંસ્થા ઉપર અત્યારે તો ભગવાનના પણ આશીર્વાદ છે, અને આશા રાખીએ કે આ સંસ્થા કામ કરશે અને આપણે ખૂબ આગળ વધશું. મને આનંદ એ વાતનો થયો કે આ જે આપણી છે સંસ્થા, એને તમે બધા ભેગા મળીને પણ દેવામાંથી મુક્ત કરી, અને કેન્દ્ર સરકારે તો આખું સહકાર વિભાગ જ મંત્રાલય શરૂ કર્યું અને એની જવાબદારી અમિતભાઈને સોંપી. અને હું જોઈ રહ્યો છું કે આખા જે સહકારી તંત્રમાં જે ઢીલાસ આવી હતી, અથવા જે ઘણી બેન્કો લગભગ બંધ થવાને આરે આવી હતી, સહકારી બેન્કો અલગ અલગ પ્રકારની, એ બધી ખેતી બેંકની વાત કરીએ ધારો કે, તો એ બધું જાણે કે એમાં પ્રાણ ઉમેરાયો છે એવું આપણે જોઈ રહ્યા છીએ. ખેતી બેંકની જ્યારે વાત નીકળી છે ત્યારે એક વસ્તુ છે કે જ્યારે ખેતી બેંકના ચેરમેન માનનીય શ્રી ડોલરભાઈ કોટેચા અને મારી સંસ્થા, અમે બંને જણા એક જ દિવસે ચેરમેન બન્યા, એક દિવસ આગળ પાછળથી. એ પહેલાં ખેતી બેંકના બન્યા, બીજે દિવસે. એમાં પણ એમણે મને હૃદયથી, દિલથી અને મસ્તથી બહુ જ સહકાર આપ્યો હતો, જેને હિસાબે હું ચેરમેન બની શક્યો તો એમનો મારા ઉપર બહુ જ મોટો ઋણ છે. પણ એમની જે સહકારિતાનું નોલેજ, એમની જે સૂઝ, એમની જે વેપાર કરવાની દૃષ્ટિ, એ બધી ચીજને હિસાબે એમણે જે ખેતી બેંકને બનાવી છે એ કોઈ કોર્પોરેટ બેંકને પણ ટક્કર મારે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ સમયે પહેલાં નાની ઝૂંપડી જેવું હતું. ખેતી બેંક એટલે ખેતી બેંક જેવું જ હતું. પણ અત્યારે કોઈ પણ વ્યક્તિ જો જાય તો, અને એમણે જે ચીજો બનાવી છે એ કદાચ એમના જે બોર્ડરૂમ કે બીજી કોઈ જે વસ્તુ છે એ કદાચ ભારતમાં કદાચ ક્યાંય ન હોય એટલું સુંદર બનાવ્યું છે. અને એ પણ સીધા માનનીય શ્રી અમિતભાઈની સાથેના સંપર્ક અને એની અમિદૃષ્ટિ અને કૃપાદૃષ્ટિ અને ડોલરભાઈની સૂઝબૂઝ, એમને હિસાબે ઘણી બધી વસ્તુઓ કરી. જે મધ્યમ વર્ગના લોકો હોય અને પોતાનું ઘર કરવાનું અઘરું હોય છે, એકવાર મેં અભ્યાસ કરેલો કે કોઈ વ્યક્તિ ગામમાંથી કે નગરમાંથી શહેરમાં આવે અને સ્ટ્રગલ કરે, સંઘર્ષ કરે અને પોતાના ઘર સુધી ક્યારે પહોંચે. હું મારી વાત કરું તો હું 1982થી અમદાવાદમાં આવ્યો છું અને મારું પોતાનું ઘર મેં લગભગ 2005માં કર્યું હતું. એટલે એટલી મને વાર લાગી હતી કરતાં. અને હું 44 વર્ષનો થયો ત્યારે હું 45 ઘરમાં ભાડે રહ્યો હતો. આ તો એક ખાલી ઉદાહરણ આપું છું. અઘરું હોય છે, કારણો ઘણા બધા છે, અને દરેકનું સપનું તો હોય જ છે કે ઘરનું ઘર, મારું પોતાનું ઘર હોય. અને એમાંય ખાસ કરીને જે ગૃહિણી છે, જે ઘરની લક્ષ્મી છે, એને તો થાય કે મારું પોતાનું ઘર હોય. હવે મારે એ જાણવું છે તમારી પાસેથી, તમે તો ચેરમેન છો, તો મને એ જાણવામાં રસ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગની હોય કે કોઈ પણ વર્ગની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, એણે પોતાનું ઘર કરવું હોય તો કઈ રીતે આયોજન કરવું જોઈએ? હાલના સંજોગોમાં અને હાલની પરિસ્થિતિમાં મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ એમણે પોતાનું ઘર બનાવવા માટે અતિ મુશ્કેલીઓ હોય છે. કારણ કે ઘર બનાવવાથી જ ઘર બની નથી જતું. ઘર ચલાવવા માટે પણ અનેક પ્રશ્નો હોય છે. બેન્કો અથવા તો બીજી કોઈ નાણાકીય સંસ્થાઓ 15,000 થી 20,000 રૂપિયાનો પગારદાર માણસ કેટલો હપ્તો ભરે, ક્યાંથી શું કરે, દૂધના પૈસા ક્યાંથી લઈ આવે, પેટ્રોલના પૈસા ક્યાંથી લઈ આવે,
બાળકોને ભણાવવાનું છે એ કઈ જગ્યાએથી, અને નાનકડું વાહન હોય, સ્કૂટી હોય, એટલીસ્ટ અત્યારના સંજોગોમાં બહુ સસ્તામાં સસ્તું આપણે જેને કહીએ એ પ્રકારનું પણ હોય, એમનો પણ હપ્તો હોય તો અતિ કઠિન છે. હું એવી આશા અને વિશ્વાસ સાથે આ મારી સંસ્થામાં કામ કરી રહ્યો છું. આવા લોકો માટે પણ મારે કામ કરવું આ સંસ્થામાં રહીને, કે બધાને કોઓપરેટિવ સેક્ટર સાથે જોડવા, અને કોઓપરેટિવ સેક્ટર સાથે જોડી અને આવી લાંબા ગાળાની લોનો કે જે એને હપ્તો પોસાઈ શકે, હપ્તો પોસાઈ તો શકે પણ સાથે સાથે એવી પઠાણી ઉઘરાણી પણ ન હોય કે જેથી કરીને એ પણ જીવી શકે અને એના કુટુંબનો નિભાવ કરી શકે, એવું તંત્ર આ સંસ્થામાં નિર્માણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. જો કે ભારત સરકાર પણ ઘરનું ઘર બનાવવા માટે ઘણી બધી મદદો કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી માંડી અને ગુજરાત સરકારની આવાસ યોજનાઓ પણ કરી, પણ આ બધી સંસ્થાઓની સાથે સંકલન કરી અને કંઈ ને કંઈ પરિણામ લઈ આવી શકાય એવું કરી શકાય. સર્ટન એમાઉન્ટથી જો ઓછું હોય તો ઘરનું ઘર કરવા માટે આજની તારીખે થોડું મુશ્કેલ છે, અને એ પ્રયત્ન તરફ મારો આગળ વધવાનો નેમ છે. ઈશ્વર એમાં જરૂર સહકાર આપશે અને કરીશું. એક સવાલ મારે એ પણ તમને પૂછવાનો છે કે આમ ઘણીવાર એવી ચર્ચા થતી હોય ને તો એમ થાય કે પેલા જૂના લોકો તો આવા હતા, અને પણ જ્યારે હું તમને સાંભળતો હતો કે તમે જૂનાગઢથી અમદાવાદ, તમે તો ચેરમેન છો, હવે ચેરમેન પાસે તો બધું હોય, એ તો ધારે તે એટલા ખર્ચો કરી શકે કારણ કે એ ચેરમેન છે, સૌથી મહત્ત્વની વ્યક્તિ છે, પણ છતાં તમે ટ્રેનમાં આવો, પાછા ટ્રેનમાં જ જાઓ, અને કોઈ પણ પ્રકારનું ભથ્થું નહીં લેવાનું, આવો વિચાર કેમ આવ્યો? એમાં ફરક શું પડે તમે થોડો ખર્ચો કરો તો ચેરમેન તરીકે? મને એવું લાગે છે કે આ એક પ્રકારની હેબિટ છે. હું એવું માનું છું કે આ તો અમારી અર્ધ સહકારી સંસ્થાઓ છે, પણ રાજનીતિમાં રહેલા લોકો, મંત્રી હોય, ત્યાર પછીથી ચાલો એ કદાચ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી ચીજો છે, આ નિષ્ઠા ખૂબ જ હોય છે કે એમને કરવું જ છે, કામ કરવાના ધગશથી જ એમાં એન્ટર થયા હોય છે. પણ ઇટ્સ અ 24 અવર જોબ. તમે બીજું કાંઈ ન કરી શકો, તમે બીજું કશું ધંધો કોઈ કરી શકો નહીં. સાથે એટલા જ એક્સપેન્સીસ રોજ થાય. શું થાય, કેમ થાય? એવી સમયે હું પણ જાણું કે હું આખો દિવસ આવું એટલે મારી મેડિકલ પ્રેક્ટિસનો એક દિવસ નથી બગડતો, 3 દિવસ બગડે છે. આવવાનું હોય અને આગલા દિવસે મારે અડધો દિવસ સર્જરી બંધ કરી દેવી પડે, કારણ કે હુ વિલ લુક આફ્ટર. બીજા દિવસે હું પાછો જાઉં, પછી તે દિવસે કરું, પછી બીજે દિવસે કામ ચાલુ થાય. આર્થિક રીતે ઘણું મોટું નુકસાન છે, પરંતુ એ એક વસ્તુને જેને કહીએ કે એકદમ સ્ટ્રોંગ રાખવા માટે હું એ મારું જે કંઈ થાય એ એવું માનું કે એ મારું આમાં મેં ડાયવર્ટ કર્યું છે, તો જ હું સુધરી શકું. અને મારી વાઈફ જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતી એ સમયે એમનું વ્યક્તિત્વ પણ એવું જ હતું. કોઈ પણ જગ્યાએ એક પણ બાબતમાં, આર્થિક હોય, બીજી હોય, રાજકીય હોય, સામાજિક હોય, કોઈ પણ જગ્યાએ પ્રતિષ્ઠામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહોતો થયો. એનું કારણ હતું કે બેકબોન તરીકે બાકીના એમના બધા જ એક્સપેન્સીસ હું કરતો હતો. ત્યાં કોઈ સ્ટેજ કંઈ પ્રોગ્રામ કરવાનો હોય, બીજે જવાનું હોય, સરકાર તરફથી એને જે પાર્લામેન્ટ એઝ એ પાર્લામેન્ટરિયર જે વસ્તુ મળતી હોય એ કરે, પણ એમનાથી કોઈ વસ્તુ પૂરતી નથી થતી. એમનાથી તમે આટલું બધું ન કરી શકો કે ભાઈ સોમવારથી શુક્રવાર સુધી તમે પાર્લામેન્ટમાં હો 6 મહિના સુધી. 1.5 મહિનાનું બજેટ સેશન, 1.5 મહિનાનું મોન્સૂન, અને 3 મહિનાનું બજેટ સેશન, વિન્ટર અને 3 એમ 6 મહિના તો શુક્રવારે સાંજે ત્યાંથી નીકળવાનું, ટ્રેનમાં જ પાછું આવવાનું. એ સમયે તો એવી સુવિધાઓ પણ નથી, ફરી પાછું ટ્રેનમાં જવા, અને આ બધું બહુ
કમ્બરસમ હોય છે, પણ એક્સપેન્સની દ્રષ્ટિએ એમને બિલકુલ કોઈ નહોતું કે હું એમની એક અર્નિંગ બેક સાઇડ બહુ જ મજબૂત હતો અને આઈ હેવ સ્પેન્ટ અ લોટ કને એના માટે આઈ વુડ એડમિટ કે જેના હિસાબે એને બીજી કોઈ જગ્યાએ આમ નજર કરવી ના પડી અથવા તો કોઈ એવું ના કરે. એ જ સિદ્ધાંત મેં મારામાં લાગુ કર્યો હતો કે ભાઈ આપણે જે તે સંસ્થામાં છીએ, આપણને ચેરમેન બનાવ્યા, આ બધી વસ્તુ ઉપર બનાવ્યા. હા, હવે માનો કે આ કોઈ ચીજ છે એ ગુજરાતમાં નરેન્દ્રભાઈ કે અમિતભાઈની દ્રષ્ટિ ના હોય તો તમે બની શકો નહીં. એમણે એમની નજરમાં મને સિલેક્ટ કર્યો, એ મારા માટે મોટામાં મોટી વસ્તુ છે. અને એમને કોઈ પણ પ્રકારનું કોઈ એવું ન કહી શકે ડૉક્ટર ચીખલીયા આજે 500 રૂપિયાથી લીધા, અમિતભાઈને કોઈ ફરિયાદ ન કરી શકે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈને કોઈ ન શકે. એ એમણે જે મારા ઉપર વિશ્વાસ મૂકેલો છે, એ વિશ્વાસને પણ જાળવવા માટે મારાથી કશું જ ન થાય, ઓન ધ કોન્ટ્રરી મારે સંસ્થાને આપવાનું હોય અને સંસ્થા માટે વિચાર. અને એ આ બધી ચીજો છે એ જેને ઇમોશનલ ક્વેશ્ચન્સ તમારે પહેલેથી ઉમેરવાનું હોય. એ વાક્ય અને બધું મને બરાબર યાદ આવે છે કે અબ્દુલ કલામજીએ બુક લખી છે ધ ટ્રાન્સેન્ડન્સ, ભારત પર. એમાં એ લખે છે કે હું એક વખત ભારતની પંચવર્ષીય યોજનાઓનું સ્વરૂપ લઈ અને પ્રમુખ સ્વામી પાસે જાય છે. પ્રમુખ સ્વામી આખી દુનિયા જાણે છે કે ભાઈ સારા. અને પ્રમુખ સ્વામીને એવું કહે છે કે સ્વામીજી, આમાં એગ્રીકલ્ચર માટે હું આ કરવાનો છું, ઇકોનોમિક્સ માટે તમારો શું વિચાર છે? પ્રમુખ સ્વામી બહુ સુંદર વાત કરે છે ત્યારે કે હજી એક વસ્તુ તમે ભૂલો છો, જ્યાં સુધી સ્પિરિચ્યુઅલ અને ઇમોશનલ ક્વેશ્ચન આની અંદર નહીં ઉમેરો ત્યાં સુધી તમારી યોજનાઓ છે. એટલે એમની સાથે તમારે ઇમોશન્સ તમારા છે એ બધા એડ કરવાના છે. આ બધી ચીજો બધામાં હોય છે, બધા લોકો શપથ લેતા હોય છે. હું મારી તબીબી જગતમાં પણ કહું કે તમે 12મું ધોરણ પાસ થાવ, તમને બહુ સારા માર્ક્સ આવે જે તે સમયે, ત્યારે તો 11મું હતું મારી વખતે, અને તમને સારા માર્ક્સ લઈ આવો એટલે પત્રકારો કે બીજા મિત્રો આવીને પૂછે કે બહુ સારા માર્ક્સ લે, અભિનંદન, હવે શું કરશો? કોઈ કે હું ડૉક્ટર બનીશ, કોઈ કે હું એન્જિનિયર બનીશ, કોઈ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પછી શું કરશો? કે પછી હું દેશની સેવા કરી. એ જ વસ્તુ જ્યારે પહેલો દિવસ પ્રોફેશનમાં આવે ત્યારે ભૂલાઈ જાય છે. એ ચીજ યાદ રાખીએ તો આઈ ડુ નોટ થિંક ધેર ઇઝ એની પ્રોબ્લેમ. અને એ વસ્તુ જ્યારે આપણે યાદ રાખીએ છીએ તો મારો એકદમ પર્સનલ એક્સપિરિયન્સ કહું તો, ઇફ યુ ચેઝ ધ મની, મની વિલ રન ઇન ફ્રન્ટ ઓફ યુ. ઇફ યુ ડોન્ટ ચેઝ ધ મની, મની વિલ ચેઝ યુ. એટલે એમાં તમે આ પ્રકારથી કરો એટલે એ બધી ચીજો છે એ થયા જ કરતી હોય છે. એટલે આ ક્વેશ્ચન્સ ઉમેરી અને પ્રમુખ સ્વામીએ બહુ જ સુંદર વાત કરી. આ બધી ચીજો લાઈફમાં આ બધું પહેલેથી જ ઉમેરતું હોય છે. આ છેલ્લે વસ્તુ કરવા જઈએ તો ના થાય. આ બધી ચીજો કરીએ તો આ બધું કરી શકાય. હું એવું નથી માનતો કે કોઈ એવી બધી ડિફિકલ્ટ ચીજ છે. આપણે આપણા નરેન્દ્રભાઈનો જ દાખલો લઈએ, બરાબર છે, કે ભાઈ ઝોલા નીકળા હું, બરાબર, આવી જ રીતે કામ કરે છે. તો એ બધી ચીજો ત્યારે કુદરતી ઘણી વખત આપણે જોઈએ છીએ કે રાજનીતિમાં એમને અણધારી સફળતાઓ, અણધારી વસ્તુઓ, અણધારો લાભ, અણધારી બધી ચીજો ઓલ ઓડ અગેન્સ્ટ હોય છતાંય એટલે પ્રભુ મદદ કરે છે. એટલે ઓલાને નજરમાં રાખી, એને ધ્યાનમાં રાખી, સતત એનું સ્મરણ કરી અને કરીએ તો મને એવું લાગતું નથી કોઈ દિવસ આપણે ખોટું કરી શકીએ. સવારના પોરમાં પ્રભુ પાસે બેસીએ તો બેસવાથી હું નથી માનતો કે એવું કંઈ થઈ જાય છે કે એવું નીકળે. એક તો યુ કનેક્ટ થ્રુ ધેટ મૂર્તિ ટુ યોર કોન્શિયસનેસ, અને ખાલી આખો દિવસ એ યાદ રહે, વિચ પ્રિવેન્ટ્સ યુ ફ્રોમ ડુઈંગ સમથિંગ બેડ થિંગ્સ. 2026માં હું કોઈનો ઇન્ટરવ્યૂ કરતો હોઉં અને જાહેર જીવનમાં અજવાળું કહી શકાય એવી વ્યક્તિ આપણને ઇન્ટરવ્યૂ કરવા માટે મળે, એ પણ કેટલી મોટી વાત છે. ખરેખર ચીખલીયા સાહેબ, આજે તમારો ઇન્ટરવ્યૂ કરીને મને પણ ખૂબ આનંદ થયો. કારણ કે મોટાભાગે એવી છાપ હોય છે લોકોમાં કે ભાઈ બધું જે સરકારી નિગમો હોય કે સરકારી બેન્કો હોય કે સહકારી બેન્કો હોય, એમાં બધું ગડબડ જ ચાલતું હોય છે અને બધા પોતાના ઘર જ ભરતા હોય છે. પણ કેટલાક લોકો પોતાના હૃદય ભરતા હોય છે. વાહ! એ ઘર નથી ભરતા હોતા. એમાંના તમે એક છો. ડૉક્ટર ભાવનાબેન ચીખલીયાનું સ્મરણ કરીએ,
તો પણ એમ જ થાય કે કેન્દ્રીય મંત્રી બન્યા, કેટલી બધી જવાબદારીઓ સંભાળી, પણ એ લોકનિષ્ઠા અને મૂલ્યો સાથે જ કામ કરવું, વધારે ને વધારે એકદમ શુદ્ધ રહીને જ કામ કરવું, એવી એમની જે ભાવના. અને તમે તો એક સફળ ડૉક્ટર છો અને પ્રેક્ટિસ કરો છો, પણ તમે પણ પછી તમને પણ એ વસ્તુ તો છે કે નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, એમની દૃષ્ટિ બહુ આમ વેધક હોય છે. એ ખોટું કામ કરનારા લોકોની સામે જોતા હોય ત્યારે પણ, અને સારું કામ કરનારા લોકોને શોધતા હોય ત્યારે પણ એમની દૃષ્ટિ એકદમ શાર્પ હોય છે. એટલે તમને એમણે શોધી કાઢ્યા અને જવાબદારી સોંપી, કારણ કે એમને ખબર હતી. અને છેવટે તમે જુઓ કે આખી જે આ બેંક છે, આ જે આપણું કોર્પોરેશન છે, એ કોર્પોરેશનને તમે દેવામાંથી તો બધાએ ભેગા મળીને સામૂહિક પ્રયાસ કરીને લઈ આવ્યા. ખરેખર નવી સવારનો જે ધ્યાન મંત્ર છે કે આપણે બધા ભેગા મળીને સ્વસ્થ સમાજ તરફ જઈએ, તો આજની આ મુલાકાત પણ એવી જ હતી કે આપણે જાણે કે સમાજને સ્વચ્છતા તરફ તમે લઈ જઈ રહ્યા છો. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. આજે આપને મળવાનું થયું, અચાનક મળવાનું થયું, પરંતુ એક અઠવાડિયા પહેલાંની એક નાનકડી મુલાકાત એણે પણ મારા જીવનમાં અથવા તો આવતા દિવસોમાં એક સુંદર પ્રકાશ પાડ્યો છે. દરેક દિવસ કંઈક ને કંઈક સુધારવાનો હોય છે. આપની સાથે મળી, આપની સાથે રહેલા લોકોને મળી હું ઘણું પામ્યો છું. મને એવું લાગે છે કે આપણે ડે બાય ડે જેમ રોજ આપણે સુધરતા જઈએ છીએ, અને ગોલ ઓફ ધ હ્યુમન લાઈફ રીચિંગ એ લિટલ ટુવર્ડ્સ ધ ગોડ, કેટલા જન્મે એ ગોલ આવશે એ ખબર નથી, પરંતુ એ બધી બાબતોમાં એક રસ્તો પેવ થતો જતો હોય છે આપના જેવા લોકોથી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.